જય માતાજી, કેમ છો મિત્રો? મજામાં? તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે આપણે આજ આવી જશે દવા છાંટવા. આપણે ખેતર દવા છાંટવાની હતી તો આપણે 10 થી 12 દિવસ થઈ જાય તો આપણે દવા છાંટી નહોતી ને હવે આ છે આપણો બધો કપાસ છે. અને આપણે હરીશભાઈ છે દવા છાંટવામાં, તો હરીશભાઈ ઓલા આપણે પપ લઈને ગયા છે અને આપણો પપ હજી અહીં પીડ્યો છે ને આ જે છે આપણો કપાસ છે, બરાબર. તો જો આ કપાસ છે આવું ને કપામાં થોડુંક ખડ થઈ ગયું છે એટલે ખડની પણ દવા મારવાની છે આપણે. અને આપણે અત્યારે દુકાને વહેલા આપણે દુકાનેથી સીધા આપણે દવા છાંટવા આવ્યા. આપણે એમ કે દવા છાંટતા નથી પહેલાં, કેમ કે અત્યારે આપણી માથે થોડુંક છે એટલે આપણે દવા છાંટવી પડે. અને આ છે આપણો કપા હવે. અને હવે અમારે દવા છાંટવાનું કરવાનું છે ચાલુ. કપા તો બહુ સારો છે અત્યારે થોડોક રોગ કંઈ બહુ છે નહીં, પણ તો આપણે દવા મારી દઈએ. એક છેલ્લી દવા કપાની દવા મારવાની છે, પછી આપણે આમાં ખડ છે તો ખડ પણ બાકી એમ છે. ખડ જો અત્યારે માલ ખાય એવું છે પણ કોઈ અમારે લે એવું નથી. આ ખડ એવું કપા અત્યારે બધાને એક નંબર જ છે. અને હવે આપણે જવાની છે ડોયો કરવાનો છે દવાનો, પછી આપણે દવા છાંટવાની છે. તો પણ દવા પણ હવે આપણે બધી છાંટી દીધી છે, પણ હવે આપણે થોડાક થાકી જાય એટલે, કેમ કે દવા આપણે કોઈ છાંટી નહીં એટલે આપણે થાકી ગયેલા છીએ હાવ. અને દવા હવે છેલ્લો પપ છે ને, જો આ પપ છે આપણો. અને પપ હવે આપણને પપને વિરામ મૂકી દીધો છે ને હવે અમારા હરેશભાઈ દવા છાંટતા આવે છે. ઓલો બાવળો દેખાય નથી, છાંટતા એ ધીમે ધીમે એમ પર આવે છે. તો ફાઇનલ આપણે દવા છટાકી છે. તો હવે જવાનું છે આપણે ઘેરે નાહી ધોઈ અને 4 થઈ પછી જઈ દુકાને પછી આપણે જવાનું છે મોવા આપણે માલ લેવા. જો આપણે દવા છાંટીને હવે આપણે વ્યા છીએ દુકાને. તો હવે દુકાને આપણે થોડીક આમ આગળ છે તો હવે આપણે રોડે અત્યારે ઊભા છીએ અહીંયા. અને આ જે છે આપણી ગાડી. આપણે ગાડીનો વિડીયો મૂક્યો નહોતો અને આપણે બીજા નોરતે ગાડી રોડાવી હતી. તો જોઈ લો આપણે આ ગાડી છે. આજે આપણે ગાડી થોડીક શણગારવાની છે. અને આપણે આ ગાડી આપણે 30,000 પેમેન્ટ ભરેલું છે અને આપણે 1 લાખે ગાડી પડશે. અને જીએસટી કંઈ ઝાઝું ગાડીમાં ઘટ્યું નથી, કેમ કે જીએસટી 7,000 રૂપિયા ઘટ્યા છે. અને તમારે ગાડી લેવી હોય તો ઉના આપણે સસ્તું પડે ને ઉના જાઓ એટલે આપણે 10,000નો ના ફાયદો પડે. તો હવે આપણે આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. તો જો વિડીયો તમને સારો ને લાગ્યો હોય તો શેર અને લાઈક અને કરી દેજો. તો જય માતાજી.